પૃથ્વી પર સૌથી મોટો આનંદ આ છે કે કોકના ચહેરા ઉપરનું જે સ્મિત અને સ્મિતનું કારણ તમે બનો એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. બીજું, અહીંયા આપણે સંકલ્પ કરીએ છીએ બધા, તમે બધા પુરુષાર્થી છો, પરિશ્રમી છો, અનુભવી છો, સક્ષમ છો, તો ઘણું મોટું કામ પણ કરી શકો છો અને ગો ફોર ઇટ. હવે જે સ્ટોલ્સમાં ફર્યા ત્યાં ઘણા બધા ને મેં આ સૂત્ર કહ્યું, લગભગ 10-15 સ્ટોલ ઉપર તમે આ સૂત્ર કીધું છે, ગો બિગ, ગો ગ્રેટ. આઈ વિલ, મારી સાથે બોલો, આઈ વિલ ગો બિગ, ગો ગ્રેટ. આપણામાં ક્ષમતા છે. હું જે સંસ્થામાંથી આવું છું, BAPS સ્વામિનારાયણ સંસ્થા, એ દુનિયાની પ્રથમ 10 મોટી સંસ્થામાંથી એક સંસ્થા છે. We are one of the largest organizations in the world with a permanent status in the United Nations as an NGO. પણ તમારા ક્ષેત્રની વાત કરું, પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનકાળ દરમિયાન 1300 હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર્સ, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામ એકલા હાથે બનાવ્યા. એનો મતલબ એ થયો, હજી હું તમારી ભાષામાં આગળ બોલું એક વાક્ય, ઇન યોર લેંગ્વેજ. 1300 જમીનો ઉપર 1300 પ્રોજેક્ટ કર્યા. એવા કોઈ બેઠો આગળ ઊંચી કરો તો. પ્રમુખ સ્વામી મહારાજે નાના મોટા 1300 પ્લોટ, 1300 જમીન ઉપર 1300 પ્રોજેક્ટ કર્યા દુનિયાના 60 દેશોમાં. એટલે તમે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ ખોલજો, એમાં પ્રમુખ સ્વામી મહારાજ માટે એવું લખ્યું છે કે હી ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. 20મી સદીના માસ્ટર બિલ્ડર છે. તો તમે બધા બિલ્ડર છો અને એ માસ્ટર બિલ્ડર છે. તમને કોઈ એવો બિલ્ડર ભારતમાં નહીં મળે કે જેને 1300 પ્રોજેક્ટ કર્યા હોય. આપણે આખું એક્ઝિબિશન ભેગું થાય કે 400 થયા, જે તમે હમણાં જાહેરાત કરી, અને તમે રેસિડેન્શિયલ ને કમર્શિયલ પ્રોજેક્ટ કરો છો, જે તમારે કરવાના. પ્રમુખ સ્વામી મહારાજે બધા પ્રોજેક્ટ કર્યા, નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ, ચેરિટી બેઝ. અનબિલીવેબલ. અત્યારે હું જ્યારે તમારી સાથે વાત કરું છું, આજે 20મી ડિસેમ્બર 2024, ત્યારે નાના મોટા દુનિયાના લગભગ 20 દેશોમાં BAPS ના 60 બાંધકામના પ્રોજેક્ટ ચાલુ છે. અને એમાં અબુધાબીમાં હિન્દુ મંદિર કર્યું. અમેરિકાની ધરતી ઉપર the largest Hindu મંદિર in the western hemisphere, 300 એકર ઉપર ન્યૂ જર્સીમાં સ્વામિનારાયણ અક્ષરધામ બન્યું. આ સામાન્ય પ્રોજેક્ટ નથી, પણ આ પ્રોજેક્ટ અગેન આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીનો જે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ છે એ આમાં સમાયેલો છે. અમેરિકામાં જે અમે 19 લાખ ઘનફૂટ પથ્થર, હું જે આંકડા બોલું છું યાદ રાખજો, 1.9 મિલિયન, તમારું 19 લાખ સ્ક્વેર ફૂટનું RCC બાંધકામ હોય તો કેવડું કહેવાય સુરેશભાઈ? ગોવિંદકા કેટલું કહેવાય? 19 લાખ, અને એક જ પ્રોજેક્ટ, 19 લાખ ઘન ફૂટનો, અને એક જ બિલ્ડિંગ 19 લાખ ઘન ફૂટનું. કેટલું મોટું કહેવાય? સિંગલ પ્રોજેક્ટ અને સિંગલ બિલ્ડિંગ. આમ 10-15 ટાવર ઉભા કરી દીધા એવું નહીં, અને RCC નહીં, પથ્થર. અને એ પથ્થર ખાલી ક્લેડિંગ નહીં, કોતરણી વાળું. 8000 કારીગરોએ 6 વર્ષ કામ કર્યું. હવે ત્યાં અમેરિકાના એક્સ્ટ્રીમ ક્લાઇમેટ્સ -30, -40 જાય, ત્યાં ભારતનો કોઈ પથ્થર ન ચાલે, ફાટી જાય. ભારતનો કોઈ ગ્રેનાઇટ માર્બલ ન ચાલે, ફાટી જાય. કારણ કે ટેમ્પરેચર વિન્ડી, વિન્ટરમાં -30, -40 જાય. એટલે ગ્રીસ, ઇટલીથી માર્બલ, બેલ્જિયમથી લાઇમસ્ટોન, એ ઇન્ડિયા આવે. કંડલાથી રાજસ્થાન જાય. અને BAPS સંસ્થાએ લગભગ 36 સાઇટ ઊભી કરી રાજસ્થાનમાં.
અને એક સાઇટ ઉપર 200, 300, 400 કારીગરો કામ કરે. એનું કોર્ડિનેશન. ત્યાંથી પથ્થર ગળાઈ જાય એટલે પાછો કંડલા આવે અને કંડલાથી કન્ટેનર્સમાં યુએસ જાય. આટલો મોટો પ્રોજેક્ટ પણ મેડ ઇન ઇન્ડિયા અને અસેમ્બલ્ડ ઇન અમેરિકા. મેડ ઇન ઇન્ડિયા અને અબુધાબીનું જે મંદિર બન્યું, આ બધા જ મંદિરો 1500 વર્ષ ટકેવા છે. કારણ કે પથ્થરના છે, અંદર સ્ટીલ નથી વપરાણું, અંદર આયર્ન બાર નથી વપરાણું. એ બે વપરાય એટલે બિલ્ડિંગની આયુષ્ય 60-70-100 માં આવી ગઈ. ધીસ ઇઝ 1500 યર્સ એટલે આપણી 25મી પેઢી 50મી પેઢી આ સ્ટ્રક્ચર્સ જોઈ શકશે. અબુધાબીમાં જન્મેલા એની 50મી પેઢી, અમેરિકામાં જન્મેલાની 50મી પેઢી એ જોઈ શકશે કે આપણી ભારતીય સંસ્કૃતિ આ છે, આપણી પરંપરા આ છે, આપણા રીત રિવાજ આ છે, આપણી રહેણી કહેણી આ છે, આપણી ખાણીપીણી આ છે. એવું કામ આ છે. જ્યારે અબુધાબીના રાજા હિઝ રોયલ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદ એમણે ટોલરન્સ યર 2015માં સેલિબ્રેટ કર્યું ત્યારે એમને થયું કે હિન્દુઓનું એક મોટું મંદિર થવું જોઈએ. એટલે એમને સર્વે કર્યો અને બીએપીએસ સંસ્થા નક્કી કરી. આ હું એટલા માટે વાત કરું છું, ત્રીજા મુદ્દા ઉપર આવું છું. ક્રેડિટની કિંમત છે. તમે જે બોલ્યા છો કસ્ટમર પાસે એ આપવાનું છે. જેટલાય તાલી પાડી છે વચન રાખજો કે પછી આમ થયું ને પછી આમ થયું ને આ થયું. 15 વર્ષ પહેલા સુપર બિલ્ડઅપ શબ્દ જ નહોતો. એ આવી ગયો, પ્લેસમેન્ટ થઈ ગયું, એની ગણતરી ગોઠવાઈ ગઈ. ખબર નહીં, કદાચ બિલ્ડર લોબી નેક્સ્ટ શબ્દ કાઢશે સુપર બ્રીથિંગ. તું આ ગેલેરીમાંથી ચાલે છે, તું હવા જે લે છે ને એ એકચ્યુઅલી તો મારી જ છે. આનું કાંઈ નક્કી નથી. ટેક ઇટ લાઇટલી. હું ખાલી હસતા હસતા વાત કરું છું, પણ આ તમે સમજ છો, કરી શકો એવા છે. સુપર બિલ્ડર જેવી વસ્તુ જ નહોતી, એટલે સુપર બ્રીથિંગ જેવું આવશે અને આગળ પણ કંઈક આવશે. વોટ યુ પ્રોમિસ, વોટ યુ સ્પીક, ડિલિવર. એની ક્રેડિટ. તમે એવું કામ કરો કે તમારે એડવર્ટાઇઝ ના કરવી પડે. પીપલ કમ ટુ યુ. ગાંધીનગરમાં મેં અક્ષરધામ બાંધ્યું આજથી 33 વર્ષ પહેલા. એ અક્ષરધામનું મોન્યુમેન્ટ તમે બધા જોયું હશે. યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ. બધા જોયું છે. ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એ છે કે રોજ ત્યાં 8 થી 10,000 લોકો આવે તો એ બન્યું સાર્થક છે. એના એક્ઝિબિશન્સ ને બધું. બીએપીએસની ટીમ અને સાથે સલાહકારોએ નક્કી કર્યું કે આપણે આનો પ્રચાર કેવી રીતે કરવો. બિલબોર્ડ્સ ઉપર જાહેરાત મૂકવી અક્ષરધામની. ઇવન બાળકોના ટેક્સ્ટબુક્સ અને નોટબુક્સમાં જેનું નામનું સ્ટીકર આવે તે અક્ષરધામના સ્ટીકર્સ બનાવવા, ત્યાં સુધી ચર્ચા થઈ. નાવ લિસન. પ્રમુખ સ્વામી મહારાજને આ બધી રજૂઆત કરવામાં આવી. પ્રમુખ સ્વામી મહારાજ કે આમાંથી કશું કરવાનું નથી. કહ્યું કે સ્વામી, રોજના 8-10 હજાર માણસ આવે તો આ બન્યું સાર્થક છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બોલ્યા જે તમે બોલી શકવા જોઈએ તમારી સ્કીમો માટે. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, આપણે બનાવ્યું છે જેવું એક વાર જે આવશે ને એ 25 માણસને બાદ કર્યા વગર નહીં રહી શકે. એ બીજા 25 ને મોકલશે. આને અંગ્રેજીમાં કહેવાય છે વર્ડ ઓફ માઉથ. તમારા સ્કીમ ઉપર એક વ્યક્તિ ફ્લેટ જોવા આવે, એ લે, એ બીજા 25 ને બાદ કરે ને એ તમારી ક્રેડિટ છે. એવું કામ કરવું જોઈએ, એવું બનાવવું જોઈએ. 2001માં ભુજમાં ભૂકંપ થયો. અમે 509 ગામમાં રિલીફ એક્ટિવિટી ચાલુ કરી, પછી રિહેબિલિટેશન ચાલુ કર્યું, પુનર્વસન. બીએપીએસ સંસ્થાએ 9 ગામ દત્તક લીધા અને 1500 ઘર બાંધી આપ્યા. આ હું વાત કરું છું 20 વર્ષ પહેલાની.
2002-2003 1500 ઘર બાંધીને લોકોને ફ્રી આપી દીધા. 20 વર્ષ પહેલા ભુજ ભૂકંપમાં 9 ગામો દત્તક લઈને 1500 ઘર BAPS બાંધી અને રહેવાસીઓને ફ્રી આપી દીધા. એટલે હું તમને કહી શકું છું કે તમારા અમુક ફ્લેટ દીઠ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોન્ટ્રીબ્યુટ કરો. એમને હું નથી બોલતો, અમે કર્યું છે એટલે તમને કહી શકીએ છીએ. We have done it and we can tell you. તો એક ક્રેડિટ છે. એ વખતે એક લીડિંગ ટીવી ચેનલ, હું નામ નથી આપતો, એક લીડિંગ ટીવી ચેનલે પ્રોગ્રામ કરેલો કે 1994માં જ્યારે મહારાષ્ટ્રમાં ભૂકંપ આવ્યો ત્યારે આ સંસ્થાએ બાંધકામ કરેલું અને BAPS પણ કરેલું. તો એ લોકોના કેમેરામેને ક્લોઝઅપ લીધેલા કે આ દિવાલો પર આટલી ક્રેક પડી છે અને લોકોને ઘર મળે પણ લોકો ઘરની અંદર રાત્રે સુતા નથી, રાત્રે પડે તો. અને BAPS જે ઘર બનાવ્યા છે એ આ છે. 1994 થી 2002 સુધી એક ક્રેક નહોતી પડી, એક જગ્યાએ પ્લાસ્ટર ઉખડ્યું નહોતું. ભૂકંપ રાહત નિવાસમાં પણ જો અમે આ ક્વોલિટી આપી શકતા હોય તો તમે તો ભરપૂર પૈસા લઈને એને ફ્લેટ આપો છો. ક્વોલિટી 100% આપજો. તમે આપો છો, આપતા હશો, નથી આપતા હું કેમ નથી કરતો, પણ આપજો. એ એથિકલ વેલ્યુ છે, એ આપણું કોન્સાયન્સ છે. જે સુરેશભાઈ જાહેરાત કરીને કે એથિકલ શબ્દ એમને વાપરો. નીતિમત્તા અને પ્રામાણિકતા રાખજો તો તમને જીવન જીવવાનો આનંદ આવશે. કારણ કે ગ્રાહક તો ઘણી વખત બધા કાયદા કાનૂન જાણતો નથી અને 90% તમારા ગ્રાહકો એ કઈ પરિસ્થિતિમાં પૈસા ભેગા કરીને આવે છે ને, તમને થોડોક તો અંદાજ હશે, બાકી અમને તો સમાજની વચ્ચે ફરી છે એટલે બહુ મોટો અંદાજ છે. યુ હેવ ટુ વેલ્યુ ધેટ. એની મજૂરીની, એના હાર્ડ અર્ન મનીની આપણને કિંમત એ હોવી ખૂબ જરૂરી છે. એટલે એથિકલ પ્રેક્ટિસીસ ખૂબ ધ્યાન રાખજો. એના બે કારણ છે. એક, કર્મનો સિદ્ધાંત લાગુ પડે છે. આપણે જો કોઈને છેતર્યા, કોઈના ખોટા પૈસા લીધા તો આજે નહીં તો કાલે ઇટ હેઝ ટુ કમ બેક. આપણે નાના હતા પેલી ફ્રીઝબી રમતા હતા ને, આમ નાખીને એ જ રસ્તેથી પાછી આવે. એમ આપણે ખોટું કર્યું છે તો આપણી સાથે ખોટું થશે જ. બીજી રીતે થશે, ત્રીજી રીતે થશે, પણ થશે થશે ને થશે. એટલે નીતિ નિયમને કાયમ માન આપવું, ટૂંકમાં રહેરાને માન આપવું. આ રહેરામાં બધા તાલીઓ પાડે છે પણ બધાને ઘણા બધા એમાં મજા નથી આવતી. પણ બહુ સમજી વિચારીને મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગથી નાનો વર્ગ છે એને લક્ષ્યમાં રાખીને આપણા માનનીય પ્રધાનમંત્રીજીએ અને એમની ટીમે આ વાત મૂકી છે, આ સિદ્ધાંત મૂક્યો છે. અને આટલા મોટા દેશમાં જ્યારે આટલા વિશાળ ફલક ઉપર કામ થતું હોય ત્યારે આ નીતિ નિયમો જોઈએ જ. 100% જોઈએ. થોડું કામ રાખ્યું હોત તો બાકી હોત તો વાંધો નતો, થોડું કામ રાખ્યું તો બધું સમજીને સાચું કરેલું છે. રિસ્પેક્ટ રેરા 100%. ઋષિકેશભાઈ વાત સાચી. રેરાને 100% માન. રેરાને 100% માન આપવું છે. બીજી એક વાત છે, મફતમાં બોલી જો એક વાક્ય. એ તો સંતને બોલાવે છે કે સાચી વાત તો કરવી પડે. ખેડૂત અને ખેડૂતની જમીન ઉપર દયાભાવ રાખજો. આટલામાં સમજી જજો. ખેડૂત અને ખેડૂતની જમીન ઉપર દયાભાવ રાખજો. આખું ગોળ તંત્ર ફેરવી ના નાખે. એ મૂળ જમીનનો પુત્ર છે, જમીનનો હકદાર છે. આ વાક્યમાં તમે ઘણું બધું સમજી ગયા છો. This is all ethical practice.
પહેલા કર્મની સિદ્ધાંતે નાના મોટા પ્રશ્ન આવી શકે છે. એ ખાલી પૈસાની દ્રષ્ટિએ આવે એવું નહીં, હેલ્થની દ્રષ્ટિએ આવે, પરિવારના કોઈ સભ્યનું અકાળે મૃત્યુના રૂપે પણ આવે. ખોટી લક્ષ્મી ભેગી થઈ ગઈ હોય એ કર્મના ભાગ રૂપે સ્વાસ્થ્ય રૂપે પણ બહાર આવે અને અકાળે મૃત્યુ અથવા અકાળે એવા કોઈ દીર્ઘ રોગના રૂપે પણ બહાર આવે. એ તમે ઘણા પરિવારોમાં જોતા હશો. અને બીજું, સરકાર અને સરકારશ્રીના કાયદા કાનૂન પણ સ્ટ્રોંગ છે. ધ આર્મ્સ ઓફ ધ લો આર સ્ટ્રોંગ એન્ડ લોંગ. ખોટું લાંબુ ચાલતું નથી અને લાંબુ ચાલશે પણ નહીં. જો જેને જેને ક્રિકેટના બોલ સાથે છેડા કર્યા બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? જેને જેને બેંક સાથે છેડા કર્યા બધાએ દેશ છોડવો પડ્યો નહીં? બે ત્રણ જણા લંડન છે, બે ત્રણ જણા કેરેબિયન આઇલેન્ડ છે, એ બધાની કાર્યવાહી ચાલે છે. એ બધાની કાર્યવાહી ચાલે છે. પ્રશ્નો આવશે એટલે. અને છેલ્લે મોટી વાત કે આપણું પોતાનું કોન્સાયન્સ છે ને. હાઉ કેન વી ચીટ અવર ઓન કોન્સાયન્સ? તમે ગમે તે પ્રસંગે ગમે તે ક્રાઉડની વચ્ચે ઉન્નત મસ્તક રાખીને આ જોડે જીવી શકો કે મેં કંઈ ખોટું નથી કર્યું. એના જેવું જીવન એક પણ નહીં. કામ ધંધો વેપાર ગમે તે કરીએ, કામ ધંધો વેપાર ગમે તે દેશમાં કરીએ, કામ ધંધો વેપાર ગમે તે કક્ષાનો કરીએ, આપણી જે શક્તિ હોય એની પૂરી ઉડાણ લેવાની, પણ નીતિમત્તા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકવાની નહીં. અને ચૂકીએ એટલે પ્રશ્ન આવશે આવશે ને આવશે. અત્યારે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ છે, એમની ઉંમર 92 વર્ષની છે. 92 વર્ષે વ્યક્તિ કરી શું શકે મને કહો? થાય શું એનાથી? કાંઈ ન થાય ને. BAPS જેવી સંસ્થા અત્યારે દુનિયામાં 60 દેશોમાં અમારા 18,000 ઇન્સ્ટિટ્યૂટ છે. હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ, અક્ષરધામ 1800 છે, 1800. એના મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન અને HR માં અમે ફૂલી ઇન્વોલ્વ છીએ. એટલે આઈ નો વોટ ઇઝ મેનેજમેન્ટ, આઈ નો વોટ ઇઝ એડમિનિસ્ટ્રેશન, આઈ નો વોટ ઇઝ HR. તમારામાંથી 1991 પછી જન્મ્યોને આગળ ઊંચી કરો તો ઊંચી કરો ને, ખ્યાલ આવે. ઘણા બધા યંગસ્ટર્સ બેટા પ્રોપરલી ઊંચી કરો. તમારી નેક્સ્ટ જનરેશન બધી આવી ગઈ છે. જેને આગળ ઊંચી કરી છે ને એને મારે ખાલી એટલું જ કહેવાનું કે તમે જન્મ્યા એ પહેલા હું એન્જિનિયર થઈ ગયેલો. બિફોર યુ વર બોર્ન. એટલે આઈ નો બોથ ધ વર્લ્ડ્સ. જ્યારે આખા ગુજરાતમાં એક પણ પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજ નહોતી ને ત્યારની હું વાત કરું છું. તમને એમ ના થાય કે હું એમને વાત કરું છું. જેને આગળ ઊંચી કરી ને 1991 જન્મ્યા એ તમે જન્મ્યા પહેલા મેં એન્જિનિયરિંગ પૂરું કરી દીધું છે. આ એટલા માટે હું તમને વાત કરું છું. સેન્સિબલ વાત છે, સમજવા જેવી વાત છે કે તમે નીતિમત્તા અને પ્રામાણિકતા રાખશો તો આજીવન કામ કરી શકશો. 92 વર્ષની ઉંમરે મહંત સ્વામી મહારાજ અત્યારે ગયા અઠવાડિયે અહીંથી દાર es salaam ગયા. ત્યાં અમારું 5 એકર ઉપર BAPS સ્પોર્ટ્સ અને કલ્ચરલ કોમ્પ્લેક્સનું ઓપનિંગ કરશે. 12 માળનું એક્ટિવિટી સેન્ટર એનું ઓપનિંગ કરશે. ત્યાંથી જોહાનસબર્ગ જશે. 92 વર્ષની ઉંમરે સાઉથ આફ્રિકા. ત્યાં 60 એકર ઉપર અક્ષરધામ બને છે. એનું પ્રથમ યુનિટ 5000 બેસી શકે એવો મોટી કન્સ્ટ્રક્ટેડ હવેલી એનું ઓપનિંગ કરશે. ત્યાંથી મેલબર્ન જશે ઓસ્ટ્રેલિયા, અને ઓસ્ટ્રેલિયામાં 125 એકર ઉપર મેલબર્નમાં દિલ્હી જેવું અક્ષરધામનું ખાતમુહૂર્ત કરશે. તમારી ભાષામાં અમે પણ MNC છીએ, મલ્ટીનેશનલ. આ સ્કેલ ઉપર જે એડમિનિસ્ટ્રેશન અને મેનેજમેન્ટ થાય છે, છેલ્લા 8 વર્ષથી મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા. છેલ્લી વાત કહી પૂરું કરું છું એક મિનિટમાં. છેલ્લા 8 વર્ષથી મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા. 2016 થી 2024 8 વર્ષની એમની પ્રોજેક્ટ ની એવરેજ તમને કહું. 8 વર્ષ
વર્ષમાં એમણે જે બાંધકામના પ્રોજેક્ટ, બીજી બધી વાત નથી કરતો, ખાલી તમારા ક્ષેત્રની જ વાત કરું છું, બાંધકામના પ્રોજેક્ટ્સની એવરેજ છે છેલ્લા 8 વર્ષની બીએપીએસ સંસ્થામાં અંડર ધ લીડરશિપ ઓફ મહંત સ્વામી મહારાજ દર 8મા દિવસે એક પ્રોજેક્ટનું ઇનોગ્રેશન કરીએ છીએ. એવરી 8th ડે. તમે નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરો તો આ શક્તિ તમારામાં પ્રગટ થાય. અને ખોટી વૃત્તિ રાખો, આખો દિવસ ઓફિસમાં બેઠા બેઠા તો ઘણી બધી શક્તિઓ દબાઈ જાય. એટલે આપણે અહીંયા બેઠા છીએ, તમે ખૂબ સારું કોન્ટ્રીબ્યુટ કરો છો, હજી કરી શકો છો, એની માટેની આ વાત છે. You are right, but we want to be more right. Am I right or wrong? We are right, we want to be. અને ભારત $5 ટ્રિલિયન ઇકોનોમી 2026 સુધીમાં 25 સુધીમાં આપણે બનાવવી છે. એની માટે તમારું કોન્ટ્રીબ્યુશન મોટું રહેશે. 2047માં it will be a $35 ટ્રિલિયન ઇકોનોમી. અને જ્હોન ચેમ્બર્સે આગાહી કરી છે, તમે ખાલી ગૂગલ ઉપર નામ નાખજો, જ્હોન ચેમ્બર્સ. એ બોલે એટલે ફાઇનાન્શિયલ વર્લ્ડમાં એનાથી ઉપર કોઈ વાક્ય બોલી ના શકે. જ્હોન ચેમ્બર્સ બોલ્યા કે 2100 સુધીમાં, આ સદીના અંત સુધીમાં દુનિયાની નંબર 1 ઇકોનોમી એ ભારત હશે. જ્હોન ચેમ્બર્સનો વાક્ય છે, તમે બેકગ્રાઉન્ડ વાંચો. એટલે જ્યારે 2100ની સદીમાં ભારત નંબરની 1 ઇકોનોમી હશે દુનિયાની, ત્યારે યુએસ ઇકોનોમી પણ ભારત કરતા 15 થી 20% ઓછી હશે. એટલું પોટેન્શિયલ આપણામાં છે. So this decade, not only this decade, this century belongs to my country. ભારતની આ સદી છે. આપણે બધાની માટે પરિશ્રમ કરીએ છીએ. યથા યોગ્ય નેતાઓ પણ બેઠા છે. ઉપર દેશનું શ્રેષ્ઠ નેતૃત્વ, શુદ્ધ, કેવળ દેશ માટે, કેવળ ભારતીયો માટે, એની ઉન્નતિ માટે 18 કલાક 75 વર્ષની ઉંમરે કામ કરતા હોય તો એમને સાથ અને સહકાર આપવો એ આપણી જવાબદારી છે.